નમસ્કાર, હું છું શીતલ. આપ જોઈ રહ્યા છો હેડલાઇન ન્યૂઝ. આજે વાત કરવી છે ભારતને સંવિધાનની ભેટ આપનાર લાંબુ નહીં, મહાન હોવું જોઈએ. હું એવા ધર્મને માનું છું જે સ્વતંત્રતા, સમાનતા અને ભાઈચારાને શીખવે. આ શબ્દ છે ડોક્ટર ભીમરાવ આંબેડકરના. કાલે તેમની જયંતિ છે અને તે બદલ હેડલાઇન ન્યૂઝના દરેક પ્રેક્ષકોને ભીમરાવ આંબેડકર જયંતિની ખૂબ સારી શુભકામનાઓ. આજે વાત કરવી છે ભારતને સંવિધાનની ભેટ આપનાર ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની. તો ચાલો શરૂ કરીએ. તેઓનો જન્મ 14 એપ્રિલ 1891માં થયો હતો અને તેમનો જન્મ મધ્યપ્રદેશના મહુ ગામમાં થયો હતો. તે આમ તો મૂળે મહાર જાતિના હતા અને તેઓ મરાઠી હતા. તેઓ નીચી જાતિના હતા એટલે તેમને ઘણી બધી તકલીફોનો સામનો કરવો પડ્યો હતો. તેઓ 14 ભાઈ બહેન હતા અને 14 ભાઈ બહેનમાંથી સૌથી નાના હતા ડોક્ટર ભીમરાવ આંબેડકર. તેઓને ભણવાનો ઘણો શોખ હતો પણ તેઓ નીતિ જાતિના હતા એટલા માટે તે ભણી શક્યા ન હતા. તે સમયે તેઓને એવું હતું કે તે ભણી ગણીને આગળ વધે અને જે જાતિ વ્યવહાર થઈ રહ્યો છે, જે જાતિ દુર્વ્યવહાર થઈ રહ્યો છે તેને દેશમાંથી કાઢીને દૂર કરે. તેટલા માટે તે હંમેશા વિચારતા કે ક્યારે તેઓ ભણી શકશે, પણ તેઓની સાથે થઈ રહેલો આ જાતિ દુર્વ્યવહારથી તે ખૂબ જ નિરાશ હતા. તેઓ જ્યારે 10 વર્ષના હતા ત્યારે તેઓ સતારા આવી ગયા હતા, કારણ કે તેઓના પિતાજી જે છે તે સતારામાં કામ કરતા હતા. તે અને તેઓના ભાઈ જે છે તે સતારા આવી ગયા હતા અને સતારામાં તેમના પિતાએ તેમનું એક સ્કૂલમાં એડમિશન કરાવ્યું હતું. આમ તો તે નીચી જાતિના હતા એટલે તેઓને સ્કૂલમાં એડમિશન લેવા માટે પણ ખૂબ જ તકલીફનો સામનો કરવો પડ્યો હતો, પણ તે છતાંય ઘણી બધી ઓળખાણ અને ઘણી બધી ભલામણ પછી તેઓને એક સ્કૂલમાં એડમિશન મળ્યું હતું. પણ શરત એ હતી કે તે નીચી જાતિના હતા એટલે તે આમ બાળકો સાથે ક્લાસરૂમમાં બેસી નહોતા શકતા. તે ક્લાસરૂમની બહાર એક નાનકડી બોરી લઈને જતા હતા અને એ કોથળા ઉપર બેસીને ભણતા હતા. તે ક્લાસરૂમની બહાર જ બેસતા હંમેશા અને ક્લાસરૂમમાં બેલ વાગે તેની 2 મિનિટ પછી આવતા અને જેવો બેલ વાગ્યા અને ક્લાસરૂમ પૂરો થાય ત્યારે તે તરત જ બીજા બાળકો જાય તે પહેલાં તરત ત્યાંથી નીકળી જતા હતા. તેઓ સાથે ઘણો બધો દુર્વ્યવહાર થતો પણ તે ભણવાની લાલચે બધું જ ભૂલીને ભણવા પર ધ્યાન આપતા હતા. તેઓને જ્યારે પાણી પીવાનું હતું તેઓએ તેઓની બુકમાં ઘણા બધા તેમના એક્સપિરિયન્સ લખ્યા છે. તેઓએ એક બુક લખી હતી વેઇટિંગ ફોર વિઝા અને આ વેઇટિંગ ફોર વિઝામાં તેમની સાથે થયેલા દરેક કડવા અનુભવ વિશે તેઓએ દર્શાવ્યું છે. આમ તો તેમને ઘણી બધી બુક લખી છે પણ તેઓએ વેઇટિંગ ફોર વિઝામાં તેમના ઘણા બધા કડવા અનુભવ જે છે તે આમ જનતા સાથે સાझा કર્યા છે ને તેઓએ કહ્યું હતું કે જ્યારે હું નાનો હતો અને સ્કૂલમાં ભણતો હતો ત્યારે મને પીવાના પાણીની પણ તકલીફ હતી. તેઓ કહેતા કે જ્યારે હું નાનો હતો, સ્કૂલમાં હતો, જ્યારે મને પાણી પીવું ત્યારે પ્યુન જે પટાવાળો છે તે ઉપરથી પાણી નાખતો હતો અને મારે એ પાણી નીચે ઢોળાયેલું પાણી એકત્રિત કરીને પીવું પડતું હતું. તેઓ કહેતા કે મારે પાણી માટે પટાવાળાની કલાકો સુધી રાહ જોવી પડતી હતી અને તેનાથી હું ખૂબ નિરાશ હતો. એકવાર પટાવાળો નહોતો આવ્યો ત્યારે બાજુના કૂવામાંથી જ્યારે તે પાણી લઈને પીતા હતા તે સમયે ગામવાળાએ તેમને જોયા અને તેમને ખૂબ માર માર્યો હતો. તે પછી તેઓ વિચાર્યું કે હવે તે ભણી ગણીને એક મોટા વ્યક્તિ બનશે અને દેશભરમાંથી આ જે જાતિવાદ છે તેને બહાર કાઢશે. તેઓની માતાનું દેહાંત ખૂબ નાની ઉંમરમાં થઈ ગયું હતું એટલે તેઓના કાકી તેઓને પાળતા પોષતા હતા. તેઓએ એકવાર વિચાર્યું કે તેઓના કાકીના પર્સમાંથી તે પૈસા ચોરી કરી લેશે અને મુંબઈ જઈને તે ભણીને મોટો વ્યક્તિ બની જશે. તેઓ 4 દિવસ સતત મહેનત કર્યા બાદ પોતાના કાકીનું પર્સ ચોરવામાં સફળ થઈ જાય છે અને પર્સમાં માત્ર એક આનો જોઈને ખૂબ નિરાશ થાય છે. ત્યારે તેમને એવું થાય છે કે મારી પાસે ના પૈસા છે ના ભણતર છે, હું દેશને અને મારા પરિવારને આ જાતિવાદમાંથી કઈ રીતે બહાર કાઢીશ. તે જ દિવસે તે નિશ્ચય કરે છે કે હવે ભણવું, આગળ વધવું અને દેશમાંથી જાતિવાદને કાઢવો તે જ મારો ધ્યેય છે. તે ખૂબ જ મહેનત કરે છે અને મહેનત કરીને આગળ આવે છે. ભણવામાં પણ તે ખૂબ અવ્વલ બને છે અને એ જ રીતે તેઓ ભણતા હોય છે. જે ત્યારે ભણતા હતા તે સમયે કેલુસ્કર નામના પ્રોફેસર તેમને મળે છે અને કેલુસ્કર તેમને વડોદરા લઈ આવે છે. જી હા, આપણું વડોદરા એ બહુ જ મોટો રોલ અદા કર્યો છે ડોક્ટર ભીમરાવ આંબેડકરના ઘડતરમાં. વડોદરા તે આવે છે અને વડોદરામાં
રાજાને ત્યાં તે રહે છે અને રાજા તેમની સાથે વાત કરે છે. તેઓના ઇંગ્લિશ પરના કમાન્ડને જોઈને રાજા તેઓને સ્કોલરશિપ આપે છે અને કોલંબિયા યુનિવર્સિટીમાં તેઓને સ્કોલરશિપ આપીને અમેરિકા ભણવા માટે મોકલે છે. તે 4 વર્ષ સુધી અમેરિકાની કોલંબિયા યુનિવર્સિટીમાં ભણે છે અને 4 વર્ષ પછી તે વડોદરા પરત આવે છે અને વડોદરા પરત આવીને મિલિટરી સેક્રેટરીનું કામ મહારાજાના ત્યાં શરૂ કરે છે. પણ અહીંયા પણ તેમને આજ જાતિવાદનો સામનો થાય છે અને જાતિવાદના સામનાથી કંટાળીને તે ત્યાંની નોકરી છોડી દે છે. તે પાછી નોકરી છોડીને ફરીથી સતારા ચાલ્યા જાય છે. સતારા જઈને તે પોતાના દેશ માટે અને પોતાના ઘર માટે શું સારું કરી શકે તેના પર વિચાર કરે છે અને ત્યાં છોકરાઓને ભણાવવાનું તે કામ કરે છે. તેની સાથે સાથે તેઓને અગેન એક સ્કોલરશિપ મળે છે અને તે લંડન ભણવા માટે ફરીથી પાછા ચાલ્યા જાય છે. તેઓ વિચારે છે કે હું એક વકીલ બનીશ અને આ જે પણ ચાલી રહ્યું છે તેની અગેન્સ્ટમાં હું કંઈક તો કરીશ અને દલિતો માટે મારું જીવન હવે સમર્પિત કરીશ. તે જ્યારે લંડન જાય છે ત્યાં એ એમએસસી અને બીએસસીની સ્ટડી કરે છે. તે પરત આવે છે અને દલિત સમાજ પર પોતાનું જીવન વ્યતીત કરે છે. તે દલિત સમાજના હક માટે લડવાનું શરૂ કરે છે અને ક્યાંક ને ક્યાંક તેઓને સફળતા મળે છે. તે સમયે આખો દેશ જે છે તે ભારતમાંથી અંગ્રેજોને કાઢીને પોતપોતાના અલગ સંવિધાન બનાવવાનું વિચારતા હોય છે. તે સમયે ડૉક્ટર ભીમરાવ આંબેડકર ભારતને એક સંવિધાનની ભેટ આપે છે જે આજે પણ ભારત માટે અમૂલ્ય ભેટ સમાન છે. જાતિવાદને દુર્વ્યવહારને દૂર કરીને તે ભારતને સંવિધાન તો આપે જ છે પણ તેની સાથે દલિતો માટે અને દલિત સમાજ માટે પણ તેઓએ ઘણું બધું સારું કર્યું છે. તેઓ ભીમરાવ આંબેડકરથી ડૉક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકર કઈ રીતે બને છે તેઓની જે કહાની છે તે ખૂબ જ અદ્ભુત છે. તેઓએ જાતિવાદ પ્રથાની નિંદા કરી છે અને આખરે તેઓ શ્રીલંકા જાય છે. શ્રીલંકાથી તે પરત આવે છે અને આવતાની સાથે તે બૌદ્ધ ધર્મને અપનાવે છે. શાંતિ અને પીસફુલ લાઈફ જીવવાવાળા ડૉક્ટર ભીમરાવ આંબેડકર છે. જ્યારે મૃત્યુ પામે છે ત્યારે તે બૌદ્ધ પૌરાણિક પ્રથાથી જ તેમનું અંતિમ સંસ્કાર પણ કરવામાં આવે છે. સમાજમાં ઘૃણા અને અપમાન સહન કર્યા બાદ પણ તે ભારતને એક સંવિધાનની ભેટ આપી ગયા છે અને ભારતને આજે તેમના પર ગર્વ થાય છે. સન 1991માં ભારતમાં ભીમરાવ આંબેડકરને ભારત રત્નથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. મહુ, સતારા, વડોદરા, મુંબઈ, અમેરિકા, શ્રીલંકા અને લંડનમાં ફર્યા અને ભણ્યા બાદ ડૉક્ટર ભીમરાવ આંબેડકર પાસે 11 ભાષાઓનું જ્ઞાન હતું. તેઓની સાથે 64 સબ્જેક્ટમાં તેઓએ માસ્ટરી કરી હતી. તેઓની પાસે 32 ડિગ્રી હતી અને ડૉક્ટર ઓફ ઓલ સાયન્સ કહેવાતા ડૉક્ટર ભીમરાવ આંબેડકરે બધા જ વિષયમાં પીએચડી કરી હતી. તેઓને ડૉક્ટર ઓફ ઓલ સાયન્સ તરીકે ઓળખવામાં આવે છે અને કોલંબિયા યુનિવર્સિટીમાં આજે પણ તેમના નામના વિષયને ભણાવવામાં આવે છે. કેનેડામાં પણ તેમના વિષયને ભણાવવામાં આવે છે. ભારતને જેમને સંવિધાનનું ભેટ આપ્યું છે તેવા ડૉક્ટર ભીમરાવ આંબેડકર પર દરેકને ગર્વ છે. શું તમે ડૉક્ટર ભીમરાવ આંબેડકર વિશે આટલું જાણતા હતા? જો જાણતા હતા તો કમેન્ટ કરીને જરૂરથી કહો. એટલા માટે જ આજે મરાઠી સમાજ જય ભીમના નારા પણ લગાવે છે અને દલિત સમાજ તેમને હજુ પણ ભૂલી નથી શક્યું. તેમની જયંતિના દિવસે તેમના સ્ટેચ્યુ પર હાર અને પૂજા કરવામાં આવે છે અને તેઓએ કરેલા આ દેશ માટેના આ સંવિધાનને આપેલી ભેટ માટે આજે પણ દરેક ભારતીય તેમને સરાખો પર રાખે છે.